માંડ એક સારો ઇન્ટ્રો આવતો હતો ને તાર સાહેબે પકડી લીધો અને ઓલો ઇન્ટ્રો બંધ કરાવી દીધો. તો અહીંથી ચાલુ આપણે કરીએ પાછા. રેડી ને? સો હે ગાઈસ, તમે ઓળખતા જશો. હવે તો આપણે ઇન્ટ્રો ન જોઈ. હું 8મા સેમમાં એગ્રીકલ્ચરમાં ભણું છું, કે જેમાં છે ને એક ELP કરીને સબ્જેક્ટ આવે, કે જેની અંદર અત્યારે હું સોઇલ ડિપાર્ટમેન્ટમાં છું. એમાં અમને સોઇલ ટેસ્ટિંગ કરતા શીખવાડે, કે જેનાથી આપણે જમીન જોઈ શકીએ, એની અંદર શું ઘટે છે એ આપણે જાણી શકીએ. પછી એ વસ્તુ એની જમીનમાં નાખવાની અને જેનાથી આપણું ઉત્પાદન વધી જાય. અંદાજે નાખવાનું 50 ml પાણી નાખવાનું છે. બસ એટલી પેલા ધૂળ તો નાખવા દે. આટલી બસ હવે ધૂળ ખબર છે, ધૂળ તાર જીવનમાં પડી છે એ ખબર છે. પકડતા હાલ લાવો. વધારે નહીં. ગ્રામ में नहीं है, ग्राम में नहीं है. તો કેમાં છે આ ગ્રામમાં નથી. આ આપણે ધૂળ અને પાણી મિક્સ કર્યું અમારા દર્શનભાઈ. શું કરવાનું હવે? શેકિંગ મારે તો ડબલ કલર થઈ ગયું. હું છે તારે કોકોન દૂધ અલગ થઈ ગયું. કોકોન દૂધ અલગ થઈ ગયું. એક્સપાયર્ડ કોકો છે તારો. પાણી ઓછા નાખતા હોય તો કોકોમાં તર જામી ગઈ. નાખી હવે ફોદા વળી ગયા. કોફીના ફોઈતરા છે. કોફી ફોઈતરા છે. તો અત્યારે આપણે આવ્યા છીએ સોઇલની લેબમાં, જ્યાં સોઇલ ટેસ્ટિંગ થાય છે, વોટર ટેસ્ટિંગ થાય છે. અત્યારે સર નથી એટલે હું વિડીયો ઉતારવા આવ્યો છું. સર એટલે વિડીયો બંધ કરી દેવો જોઈએ. અહીં આપણે જોવું કે EC અને pH કેમ આપવું ને એ હાલો અમને બતાવું. मेजर करो, उसके बाद मिक्स करके देन गो फॉर pH. એમ નહીં કરવાનું, જોડા હું હાલી હા આવે રેડી. સો ગાઈસ, આપણે કન્ક્લુઝન પર આવી ગયા છીએ. આપણે સોઇલની અને વોટરની EC અને pH બે લઈ લીધું. યસ, આપણું EC આવ્યું છે માત્ર 1.5, જે માત્ર? સ્યુટેબલ છે. બધા ક્રોપ ઉગી શકે છે એમાં. તમે શાકભાજી વાવી શકો છો, ફળ ક્રોપ કરી શકો, બધું જ. ફળફળાદી. ફળફળાદી. પછી શું બોલવાનું છે આપણે? pH છે આપણે 7.6, 7.6. ઓકે, એટલે બેઝિક છે, બધું ચાલે એમાં. બધા 7.6 છે એટલે એસિડિક નથી એમ. એસિડિક નથી એમ. બેસિક છે તમારે તો મતલબ તો ઈ જ છે ને, ખાતર કાંઈ ન દેવાનું, બધું હાલે આપણે. બેસિક મોંઘી છે આવું તું કઈ ખેડૂત ને યાર. ખેડૂત ભાઈ ઘરના જ છે ને, એટલે વાંધો ન આવે. એને ક્યાં લાંબી ખેતી કરવી? ગામડા વાળો ને કે સિટી વાળો? સિટી વાળો ને એટલે વર્તાઈ જા. થોડું નામ ઉતરી દે ના, એવું નહીં. વિડીયો ચાલુ છે. વિડીયો ચાલુ છે. ખેડૂત 5 વીઘા ખેતી કરશે, પછી ત્યાં આવી જાય મકાન. જશે ને બધી. હા એવો બારડ સાહેબ બારડ સાહેબે વિડીયો કીધું ચાલુ છે. યસ સાહેબે કીધું ECPH વધારે તો શું કરવાનું? તો કઈ નહીં, ખેડૂતે નવરા થઈ જવાનું. બરોબર છે. તો હવે કઈ હું તો નથી એટલે અમે છે ને હા, મૂકી છે હવે. બારડ ભલે આવ્યો. આપણે તો વિડીયો આજે પૂરો કરીએ. આ બ્લોગ આપણે સોઇલની લેબનો પહેલો દિવસ. સોરી એમ નહીં, સોઇલ નહીં, ટેસ્ટિંગ લેબ. શું કહેવાય આને? કઈ લેબ કહેવાય? સોઇલ ટેસ્ટિંગ લેબ. ટેસ્ટિંગ લેબ. સોઇલ ટેસ્ટિંગ લેબનો આપણે પહેલો દિવસ આપણે પૂરો કરી દઈએ. આવજો, મળીએ નેક્સ્ટ બ્લોગમાં. યસ.